આ આપણું ઘર. બોલો શું બોલું પણ બંધ કર ઘડી. હવે તમારે શું ઈચ્છા બાકી રહી છે? આગળ જવું હોય ને તો સૌથી પહેલાં ફેમિલીના સપના કરવા પડે પૂરા. તો એટલા માટે આપણે એક નવો વ્લોગ બનાવીએ છીએ. આજે મારી ફેમિલીના કેવા મોટા મોટા સપના છે આજે આપણે જાણીશું, અને કદાચ જો માં હિંગળાજની દયા રહીને તો પૂરા પણ કરીશું. તો જય હિંગળાજમાં મિત્રો, યુટ્યુબમાં પહેલો આ મારો લોંગ વિડીયો છે. તો પહેલાં જઈએ ઘરે, અને ઘરે જઈને પહેલાં બધાને આપણે પૂછીએ કે કેવા કેવા તમારા સપના છે. જો આ આપણું ઘર, અને આ આપણા દાદી. દાદી, આપણે એક સવાલ પૂછીશું, એનો તમારે આપવાનો જવાબ. બરોબર? ઈચ્છા શું હોય આમ તમારી? મારે ફરવા જવાનું, અને મારા છોકરાને પછી ગાડી લાવી દેવાની, હા. અને મારે ઈ ઈચ્છા હે, હા. અને મારો છોકરો મોજ કરે, હા. ઈ મારી ઈચ્છા. એ આપણે પૂરી કરવાની હે. ગાડી લઈ નાખી તો દાદીનું સપનું પૂરું. અને આ આપણા દાદા. દાદા, તમારા ઉંમરમાં હવે તમારે શું ઈચ્છા બાકી રહી છે? ખાવા પીવાની, ફરવાની, કંઈ લાવવાની, કેવી ઈચ્છા આમ તમારી? કોઈ ખાવા પીવાની ઈચ્છા નહીં, હા, ભગવાનના દર્શન કરવા દ્વારકા, સોમનાથ, દ્વારકા, સોમનાથ, જુનાગઢ હા આવું જવાની ઈચ્છા ખરી. હા હા, વાંધો નહીં. આપણે જો ટાઈમ લઈ અને જુનાગઢ, દ્વારકા આ બધે ફરવા જઈશું. બરોબર? આ તમારી ઈચ્છા એ હું પૂરી કરીશ. બસ બેનનું સપનું પણ પૂછી લઈએ. મારી ઈચ્છા ફરવાની, ફરવા જવાની. ચા ફરવા જવાનું? બોલ. દ્વારકા બાજુ. દ્વારકા જવાનું? હા, વાંધો નહીં, હાલો એ પણ આપણે દ્વારકા. તો અત્યારે હાલ તો 3 જણા આપણે ફેમિલીમાં ઘરે હતા, અને હવે 2 જણા આપણે મમ્મી પપ્પા હોટલ હતા, ત્યાં જઈને એમની ઈચ્છા પૂછીએ કે એમને શું જીવનમાં ઈચ્છા છે. બરોબર? તો આપણે જઈએ હવે હોટલે, અને મારી ઈચ્છા તો તમને હું કહીશ છેલ્લે. તો આપણી હોટલ મારા ઘરેથી 1 કિલોમીટર દૂર હે, એટલે આપણે જઈએ મમ્મી પપ્પાનું સપનું પૂછવા. તો આરે દેખાય એ સામે આપણી હોટલ. અત્યારે મમ્મી પપ્પા થોડાક વધારે લાગે કામમાં. તો પપ્પા પછી કાપવા મળ્યા હતા મેથી. તો પપ્પા, તમારા જીવનમાં કેવું સપનું, આમ શું કરવાની ઈચ્છા હા? ઈચ્છા તો ઘણી છે. હા, તો ઘણી હે, પણ આમ કેવી ઈચ્છા હા? બોલો બોલો, એમાં શું? મને શરમ લાગે પણ એમાં શીની શરમ? હું બોલો. શું બોલું પણ બંધ કર ઘડી. ફરવાની ફરવાની? એમ? ક્યાં ફરવા જવાની? જવું આપ કેદારનાથ. કેદારનાથ? એમ ને? હા, પપ્પાની ઈચ્છા આપણે કેદારનાથ જવાની, તો આપણે એમની પણ ઈચ્છા કરશું પૂરી. તો આમાં આપણે એક મમ્મી બાકી રહ્યા, એ મમ્મીની પણ ઈચ્છા પૂછી લઈએ. આ ગલ્લામાં આપણે રહ્યા એ મમ્મી. મમ્મી, એક પ્રશ્ન પૂછું, તમારા જીવનમાં આમ સપનું શું છે? કઈ ફરવા જવાનું, કઈ આમ ફરવાનો મેળ જ ના હતો ને, શું ફરવા કઈ ઈચ્છા જ નહીં? જવું છે ઘણું, પણ જવા દીધા ને. એવું? એટલે આમ આગળ પણ આમ કઈ જગ્યા જવાનું, કઈ આમ લેવાનું વસ્તુ? 2 ઠેકાઈને જવાનું, પછી જવાનું ક્યાં જવાનું? પાવાગઢ જવાનું હોય, હા, પછી તું આ કે અહીંયા જવાનું દ્વારકા. હા, તારે પપ્પાએ તો કેદારનાથ કીધું. ભાઈ ત્યાં જવાનું, પણ મેળ જ ના આવતો ને શું જાય. જય હિંગળાજમાં મિત્રો, તો મારી ફેમિલીમાં મને તો એવું હતું કે મોટા મોટા બધાના સપના હશે, પણ બધાના મોઢે એક જ શબ્દ નીકળ્યો, મારા અહીંયા જવું હોય ફરવા, અહીંયા જવું હોય ફરવા, દ્વારકા જવાનું ફરવા. મતલબ મેં તો એવું વિચાર્યું હતું કે મોટા મોટા પૈસા કમાવાના સપના હશે ને એ બધા સપના હશે, પણ ના, હવે એમના સપના છે ખાલી ફરવા જવાના, બહાર ફરવા જવાના. હવે એવા સપના તો આપણે પૂરા કરી જ શકીએ. તો તમને મિત્રો કેવું લાગે, મારાથી સપના પૂરા થશે? મને તો મારા ઉપર વિશ્વાસ છે. અને બીજી વાત મિત્રો, મારી ફેમિલીમાંથી તમને સૌથી વધારે કોનું સપનું લાગ્યું સારું? મારી ફેમિલી વિશે પણ તમે એક કરતા જજો કોમેન્ટ, કેવું લાગ્યું મારું ફેમિલી સર્કલ. અને બીજી વાત, વ્લોગ ગમ્યો હોય તો એક ભાઈ સમજીને તો એક લાઈક જરૂર કરતા જજો. બાકી આજ માટે આટલું. જય હિંગળાજમાં, જય હનુમાન દાદા, બાય.